હાલ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે, ત્યારે વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો પર દોષનો જે ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે। કેવાયસી સહિત વિવિધ પ્રશ્નો ન ઉકેલાતા હવે દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। આ ગુજરાતના 17,000 દુકાનદારોએ તારીખ 1 જૂનથી અનાજનું વિતરણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે। તેમનો આરોપ છે કે કેવાયસી પૂર્ણ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને ત્યારે દુકાનદારો પર દબાણ કરવું યોગ્ય નથી। વાસ્તવમાં સરકારે ઘેર ઘેર જઈને આખી પ્રક્રિયા આટોપી લેવી જોઈએ અને કેવાયસી પ્રક્રિયામાં અનેક વિસંગતતા ઊભી થઈ છે, જેના લીધે પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો આમને સામને આવ્યા છે। દુકાનદારોને પડતી મુશ્કેલીઓના મામલે જે ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિએશનની એક બેઠક મળી હતી, જેમાં એવી ચર્ચા કરવામાં આવી કે કેવાયસીની પૂર્ણ કરવા માટે દુકાનદારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, પણ હકીકતમાં કેવાયસીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી પુરવઠા વિભાગની છે। મહત્વની વાત એ છે કે 6 મહિનાથી દુકાનદારો કેવાયસીની કામગીરી કરી રહ્યા છે, પણ હજુ સુધી વળતર ચૂકવાયું નથી। માત્ર 5 રૂપિયા મહેનતાણું મળી રહ્યું છે અને દુકાનદારોની માંગ છે કે હવે ₹25 મહેનતાણું મળવું જોઈએ। દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રાજ્ય પુરવઠા વિભાગ ઈ કેવાયસી પ્રક્રિયા 100% પૂર્ણ નહીં કરે તો તારીખ 1 જૂનથી અનાજ વિતરણ વ્યવસ્થા કરાશે નહીં। આ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જઈને લડત લડવા પણ તૈયારી દર્શાવાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।